આપણે તમને બતાવી જો બોન એને શું કે ખબર અહીંયા જો મોટર ના હાંધા છે ને બધા આડા ઓરખ નાખ્યા આજે પાણી ખેંચવાનું આવે ને એ આ બાજુ લગાવી દીધું હતું ને આ બાજુ ના સાઈડ એ રીતનું બધું હતું મોટર અહીંયાથી ચાલુ કર્યું તો એમાં એટલી ખુશ થઈ જાય કે બધા હાંધા આડા ઓરા કરી નાખ્યા જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ. મિત્રો તો કેમ છો? આઈ હોપ કે બધા મિત્રો મસ્ત અને મજામાં છો. તો બધા મિત્રોનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. તો મિત્રો આજે આપણે કરે આજે છે બુધવાર. તો જો મોર્નિંગ જે આપણે ઉઠ્યા ને એવા ઠાણામાં લાઈટ જતી રહી એટલે અત્યારે તો તમને ખ્યાલ જ છે કે મોર્નિંગ એટલે કે સવારથી જ કેમ કે જોરદાર તડકો હોય છે. અમારે કેટલું તાપમાન હોય છે આપણને કમેન્ટમાં જણાવજો. અમારે તો બપોરે વાત કરીએ ને તો 41 થી 42 ડિગ્રી કેમ કે મોબાઈલમાં બતાવે, એમાં કેટલું સાચું કેટલું ખોટું આપણને કાંઈ ખ્યાલ નથી, પરંતુ બપોરના 12 થી 2 ના ગાળામાં એટલું કેમ કે તાપમાન હોય છે. તો વિચાર કરો તો અત્યારે આજે બુધવાર છે ને મોર્નિંગમાં કેમ કે લાઈટ જતી રહી. આખો દિવસ કેવો જાય કેમ કે બુધવારે કાંઈ નક્કી હોતું નથી, ક્યારેક જલ્દી આવી જાય, નકર તો સાંજના ટાઈમે આવે, ક્યારેક બપોરે આવે, એવું બધું થતું હોય છે. તો અત્યારે હવે આપણે વ્લોગની શરૂઆત કરી છે અને તમને આજે બતાવી આપણે નોખી જ રેસીપી. તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આગળ વ્લોગની શરૂઆત કરીએ અને તમને આજની રેસીપી અને આગળ બીજું જે કામ છે એ બતાવશું. આજે તો ઘરે છે, આજે બહાર ક્યાંય જવાનું કંઈ છે નહીં, તો કરે જે કામ છે આપણે તમને બતાવશું. તો આ બાજુ આપણે રસોડે આવી તો રોટલા બનાવવાનું કે કામ છે સ્ટાર્ટ થઈ ગયું છે અને જોઈએ પાછળ રોટલા છે એ બા બનાવે છે. તો ચાલો તમને બેક કેમેરો કરીને આપણે બતાવીએ. તો અહીંયા તમે જોઈએ કહો રસોડામાં જે રોટલા બને છે કેમ કે બહાર 2 દિવસથી થોડો પવન ક્યાંય કે ચેન્જ થઈ ગયો છે, જોરદાર પવન હોય ને એટલે બહાર નથી બનાવતા, રસોડામાં બનાવી. રસોડામાં બીજો કંઈ પ્રોબ્લેમ નથી. ઘણી વખત મિત્રોની કમેન્ટ હોય છે કે ધુવાળો ને એ બધું, તો ધુવાળો તો આમાં ખોરાય છે ને એના હિસાબે જે દિવાલોના બધું તમે જોઈએ કે એકદમ કાળું કાળું થઈ ગયું છે. રસોડામાં કેમ કે રોટલા બને છે અને એક વખત એ કંઈની કમેન્ટ હતી કે બધું કાળું થઈ ગયું, આમાં આપણે ધુવાળા માટેની જે ચીમણી આવે એ નથી લગાવી. તો આ આપણે પરમનન્ટ કેમ કે છે નહીં, તો કાંઈ બહુ ટાઈમ મળતો નથી, બીજી જગ્યાએ બીજું બનાવવાનું છે. કાયદેસર જે રસોઈ કરવું હોય એમાં ગેસ માટેનો પથ્થર ને બધું ફિટ કરવાનું. તો ત્યારે કહે ને કે ચોમાસું નજીક આવી ગયું હતું ને બહાર તમને વાત કરી એમ આગળ પણ વ્લોગમાં આપણે વાત કરી કે બહાર રસોઈ બનાવીને તો ચોમાસે તો થોડીક તકલીફ પડે કેમ કે વાસટ આવે વરસાદની, એના હિસાબે અત્યારે કહે કે આ રીતનું સાદું બનાવી નાખ્યું હતું, બીજું કંઈ આમાં આપણે લગાવ્યું નહોતું. તો અહીંયા કણે અત્યારે રોટલા બને છે, બાકી ન કરે બહાર પણ ચૂલો છે જુઓ. તો અહીંયા કણે ચોમાસે કેમ કે મજા ન આવે, વાસટ ને એ બધું આવે ને અત્યારે પવન આવે એટલે ધૂળ બધી ઝીણી ઉડીને આવે, એટલે અહીંયા નથી હમણાંથી રાંધતા થોડાક દિવસથી. બાકી બીજું નવું રસોડું બનાવવાનું એમાં કેમ કે ગેસ માટેનો પથ્થર લાવેલો પણ પીળો છે, તો એ બધું કાયદેસર ચીમની ને પથ્થર ગેસ માટેનું બધું કાયદેસર કેમ કે બનાવવાનું છે. તો અત્યારે ફિલહાલ આમાં આપણે દેશી એકદમ કેમ કે સાદું રસોડું કહીએ તો આમાં બધું કામ ચાલે. મોબાઈલ એમ કહે કે નળિયા હોય ને તો એમાં નળિયામાં ખોયેલો હોય એ કેમ કે એમાંથી હવા આવે હોતક ને જાય હોતક તો એમાંથી ધુવાળો નીકળી જાય. જોકે એ પણ કાળું તો થાય જો ન લગાવ્યું હોય તો ચીમની, પરંતુ આના જેટલું ન થાય, આ એકદમ પેક થઈ જાય. બીજા નંબરમાં જેટલા પતરા તપે ને એટલા નળિયા પાસે ન તપે કેમ કે એમાં હવાની અવર જવર હોય, તમને ખ્યાલ જ છે કે એમાં થોડી ખોયેલું હોય. એક નળિયા વિચારે એ રીતે તો એ કેટલા નળિયા ગોઠવો એમાં બધે છે કહેવાય કે થોડી આવક જવાક થાય એટલે થોડુંક ઓછું લાગે, પરંતુ પતરામાં તો પેક થઈ જાય એકદમ, એટલે વાત પૂરી. તો આ બાજુ બેન છે અત્યારે ક્યાંક કે આપણે તમને વાત કરી એમ અલગ પ્રકારની રેસીપી બનાવવાની છે ને એની તૈયારી ચાલુ કરી છે. એમાં જે વસ્તુ એડ કરવાની એ બધી બોન છે અત્યારે લસણ ફોલે છે ને જે આપણે શાક બનાવવાનું એમાં બધું એડ કરવાનું. તમે જોઈએ કહો લસણની કરી એટલે કે આજે એને ખાંડવાની છે આખી નહીં, ને લીલું મરચું, ટમેટું, લીલા ધાણા એટલે કે કોથમીર. તો આ બધું આપણે જે શાક બનાવશું એમાં એડ કરવાનું છે. તો આ એનું બધું કે કામ એ ચાલુ કર્યું છે આ બાજુ બોને.
હે બાકી હમણાં કે 2-3 દિવસથી કે થોડુંક પાણીની તકલીફ જેવું છે, પાણી નથી આવ્યું એટલે જો બધા ઝાડવા પણ કે આમ કરમાઈ ગયા હોય ને એવા લાગે અત્યારથી જ. હજે બપોરનો ટાઈમે નથી થયો તો પણ અહીંયા કણે થોડીક જમીન એવી છે, આપણે પાણી આમાં મૂકીને ક્યારામાં થોડીક વાર તમે જુઓ ને ત્યાં પાણી બધું નીચે જતું રહે, એટલે કે કાંકરારી કેમ હોય ને પાણી ઉપર કાંઈ રહે જ નહીં એ રીતનું. તો હવે એમાં 2-3 દિવસ છે ને તો આવ્યું નથી. તો અત્યારે ખિયારો તમને બતાવું તો પણ એકદમ સૂકવા બહાર છે ને એવું અંદર છે, તમે જોઈ શકો. જો અહીંયા આપણે અડવી લગાવી છે તો એના પાન પણ પીરા પડવા મીના, પાણી જ નથી આવતું એટલે. ને એલોવેરા લગાવ્યા હતા એ તો 3-4 સુકાઈ પણ ગયા, નીકાળી દીધા, હવે 2 રહ્યા છે. તો આવું કંઈ થાય પાણી વગર. અંતરી નો કરી નાખતી નકર મરચાં ટમેટા નથી થઈ જાય, ધાણા વધી જાય છે શાકમાં. ધાણા જ દેખાય છે. બાલ બાજુ કે પછી કે ધાણાનું શાક બનાવ્યું એવું લાગશે. આમાં શું થાય જો જાજા લાવીને તો એ વાંધો જો અત્યારે પીરા પાંદડા પડી ગયા એ તો નીકળી જાય, કાંઈ કામમાં ન આવે. એટલે કે આપણે 2 ટાઈમ યુઝ આવે, જાજો ટાઈમ રાખી તો પછી કામમાં ન આવે ને કાંઈ નહીં. એમ કે અત્યારે અડધા નાખી, અડધા પછી સાંજે શાક બનાવી ત્યારે એડ કરશું. શાક બનાવવાનું જે વસ્તુ છે એ પણ બતાવી દઉં. તો જો ટમેટાનું આ બધું કેમ કે પરફેક્ટ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. આ છે લસણ અને લીલા મરચાંનો પેસ્ટ. આ થોડીક ઘણી આપણે એડ કરશું શાકમાં. ઝીણું મરચું કટિંગ છે કરેલું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું. જે આમાં તમારે એડ કરવું હોય તો મીઠો લીમડો તો એ પણ આપણે એડ કરશું, એ તો કરે જ છે આપણે. તો જો તેલ એ ગરમ થવા માટે મૂકી દીધું. આપણે તમને બતાવ્યું એમ બીજા બધા મસાલા પણ કમ્પ્લીટ કરી લીધા છે. તો જો રાઈ, જીરું, મરચું બધું એડ કરી દીધું, લસણનો પેસ્ટ ને એ. હવે એમાં આપણે ટમેટા ને મરચાંનું ઝીણું કટિંગ એ બધું એડ કરી દેવાનું. થોડુંક ક્યાંય કે ભટ્ટું છે વધી ગયું એટલે જો હાલ બાજુ નીકાળી દીધું છે, એટલે બધી તો એ થોડુંક કાળું પડી ગયું. તેલ વધુ ગરમ થાય એટલે એવું થાય. તો જો મરચું અને હળદર એડ થઈ જાય, મીઠું પણ સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ. પાણી તો આપણે કે ખાલી થોડુંક જ નાખશું એટલે ગ્રેવી છે એ મસ્ત બને. તો મિત્રો આપણે વઘારને એ બધું કમ્પ્લીટ થઈ ગયું ને શાક આજે બને છે તમે જોઈ જ રહ્યા હો. કેમ કે સિંગ ભજીયાની શાક બનાવવાની ટ્રાય કરી હતી. એમાં એવું થયું કે સાંજે વિડીયો જોતો ને ત્યારે વચમાં એક વિડીયો આવ્યો જેમાં સિંગ ભજીયાનું શાક બનાવતા. તો કીધું ચાલો ને આપણે પણ આજે ટ્રાય કરી. તો આજે પહેલી વાર ટ્રાય કરી કેવું થાય. તો જો સિંગ ભજીયા એ એડ કરી દીધા અને હવે 2 થી 3 મિનિટ કે ને કે એમને રહેવા દેશું. થોડુંક પાણી આપણે એડ કર્યું છે થોડુંક બળી જાય એટલે કેવો સ્વાદ આવે બધું કહે કે આજે પહેલી વાર ટ્રાય છે આપણા વ્લોગમાં, તમે ક્યારેય નહીં જોયું હોય આ. તો ફાઇનલી મિત્રો આપણું શાક એ બનીને થઈ ગયું કમ્પ્લીટ. જો ઉપર કોથમીર પણ એડ કરી દઈ. તો ચાલો જે મિત્રોને જમવું હોય આવી જાઓ, આપણે પણ જમી લઈએ. જો મિત્રો અત્યારે કંઈક 2 વાગી ગયા ને હવે કંઈક લાઇટ આવી. આપણે તમને સવારે વાત કરી હતી, કીધું સવારે જો લાઇટ થઈ જતી રહી હતી, કીધું ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં, પરંતુ 2 વાગ્યા ત્યાં લાઇટ આવી જાય. હવે કંઈક કારણ કે થોડુંક નહીં રહી, કેમ કે અત્યાર સુધી ગરમી પણ જોરદાર, કેમ કે તડકો પણ એવો છે. તો ક્યારેક તો બપોર થાય ત્યાં લાઇટ આવી જાય, પરંતુ ક્યારેક સાંજના 5 વાગે છેક આવે. પરંતુ આજે અત્યારે તમને ટાઈમ બતાવું દે કે ન ભાઈ અત્યારે લાઇટ કંઈક આવી છે.
તો હવે કંઈક સારું રહેશે. બધું પંખો પણ આપણે ચાલુ કરી દીધો. અત્યાર સુધી તો બહાર હતા અને એ પણ બતાવું ચાલો. તો જો અત્યારે પંખો ચાલુ છે ને આ બાજુ ટાઈમ પણ તમે સામે જોઈએ ઘડિયાળમાં 2 કહે કે 5 મિનિટની વાર છે. તો હવે કહે કે કંઈક સારું. બાકી અત્યાર સુધી તો આ બાજુ કહે કે બહાર હતા ટાળિયામાં, કેમ કે અહીંયા પણ હવે કંઈક થોડોક સાંયો આવ્યો છે. અત્યાર સુધી તો અહીંયા પણ કાંઈ બહુ હતો નહીં. આ બાજુ ટાળિયામાં કહે કે અહીંયા બધા ખાટલા રાખીને બેહવાનું એવું થાય, કેમ કે પવન જ નથી બહુ. આટલું ટાળ્યું છે એટલે વાંધો ન આવે બા એમ કહે છે. ને અહીંયા કણે વાંધો કાંઈ નહીં. જો હવે કંઈક ખાટલો રહે એવો થોડોક સાંયો અત્યારે આવ્યો છે. તો એકદમ નીચે રાખીને તો પક્ષી બધા બેઠા હોય એટલે મજા ન આવે બેસવામાં. આ બાજુ થોડોક બહાર હવે થોડોક સાંયો આવે ને તો સારું રહે. બાકી એકદમ નીચે ઉપર બધા ચકલા છે એ પણ કે ઝાડવું અહીંયા બેઠા હોય. તડકો જોરદાર છે એટલે, કેમ કે ઝાડવા જેવું ક્યાંય કહેવાય કે કાંઈ થાય નહીં. એટલે જો કહેતા હોય કે વૃક્ષ વાવવું જરૂરી છે. ને કંઈક તો કહે કે વૃક્ષ કાપી અને કહે કે ઘટી ગયા એટલે જ તડકો પણ કહે કે વધતો જાય છે, ગરમી એનું તાપમાન ને બધી. એટલે બધા પક્ષી પણ કહે કે અત્યારે તો તમને ઝાડવામાં વધુ જોવા મળે. બાકી સામે આ બાજુ બહારની સાઈડ એક બાવળનું ઝાડ છે, તો એનો સાંયો પણ અહીંયા કણે આવે તો એટલે એમ વાંધો ન આવે. ફળિયામાં આપણે ગામડામાં તો કહે કે એકાદું ઝાડું તો ફળિયામાં હોય જ, આવી રીતે મોટું ફળિયું હોય એટલે. ને આપણે અહીંયા લગાવ્યું પણ છે. જો આ બાજુ આપણે કણજીનું થોડુંક કહે ને કે શરૂઆત તારે અડતું હતું ત્યારે થોડુંક કાપી નાખ્યું હતું, પરંતુ ફરી પાછું થઈ ગયું છે. અને લીંબુડીનું ઝાડ છે એ અત્યારે કાપવાનું કારણ એ જ હતું કે બહારની સાઈડ જે તાર છે ને અહીંયા છેક ડાળી અડી જઈ હતી ને પવન હોય ને ત્યારે થોડુંક જોખમ રહે, ડાળી ભાંગે તો તાર ઉપર પડે એવું હતું બધું. એ આપણા જૂના વ્લોગમાં આપણે વાત કરેલી જ છે. એમાં આપણે તમને કીધું હતું શા માટે કાપવાનું હતું એ. તો એટલા માટે કાપ્યું, પરંતુ આખું આપણે નહોતું કાપ્યું, ઉપરથી ડાળીયું જ કાપી હતી. અને ફરી પાછું અત્યારે થઈ ગયું એટલે નીચે સાંયો પણ આવે છે, એનો કાંઈ વાંધો નથી. ને આજે જો આ બાજુ બીજું મારી દેશી ભાષામાં કહે તો એ સૂર બાવર છે. તો એ રીતનું આસોપાલો પડે ઊંચું જ જાય વધુ ને વધુ. એમાં બીજું કાંઈ આમ ડાળિયું ન પડે. ને સાંયો પણ બહુ મોટું હોય તો થોડોક સારો થાય, બાકી નકર એનો સાંયો પણ બહુ તો ન થાય. તો એ ફરી પાછું જો તારે અડે એવું થઈ ગયું છે. તો એ હવે ચોમાસામાં પાછું આપણે કાપી નાખશું. એ અલગ થડ છે ને આ બાજુ હતું એ તો આપણે કાપી નાખ્યું હતું. એનો સાંયો તો ન થાય, પરંતુ હોય તો આમ કહે કે સારો આવે એવું છે. પરંતુ આવી રીતે તારે અડે એવું હોય ને એટલે કાપવું જરૂરી છે. તો મિત્રો અત્યારે વાગી ગયા 4 ને બાજુ જો મધુબેન છે કે જમવાનું ચાલુ કર્યું છે. આ રીતે કંઈક ઝાડવાના સાંઈ આવીને આપણે હમણાં જ તમને વાત કરી હતી, કીધું થોડોક ઝાડવાથી દૂર છાંયો આવે ને પછી કંઈક ખાટલો રાખવાની કે એવી બધી મજા આવે. તો જો હવે સાંયો પણ આવી ગયો છે. 4 વાગી ગયા આપણે તમને વાત કીધી. એટલે અહીંયા કહે ને કે આ રીતે જમવાની કંઈક મજા જ અલગ છે ઝાડવાની છે. ને એમાં પણ વાડીએ જમતાની એવી કે ફિલિંગ આવે છે. ને અત્યારે ખાઈને હું રોંઢો 4 વાગે ખાઈએ ને કે રોંઢો કહેવાય. તો અત્યારે બપોરો કરી લીધા પછી પણ કહે ને કે આ રીતે ચાલુ જ હોય. જ્યારે ભૂખ લાગે ત્યારે ખાઈ લેવાનું. તો એ રીતનું કંઈક છે. ને આપણે તો જો મિત્રો અત્યારે બગીચામાં પાણી મૂક્યું છે. સવારે આપણે તમને બતાવ્યું હતું ને અત્યારે સાંજના વાગી ગયા તમને વાત કરીએ તો કહે ને કે 5:45. અત્યારે પણ પાણી તો જો કે આ ગ્રામ પંચાયતનું જે આવે એ તો નથી. અહીં બાજુમાં વાડી છે ત્યાંથી કહે ને કે ચાલુ કરી છે. અત્યારે મોટર બાજુ તમને બતાવું તો અહીં મોટર ચાલુ છે. તો થોડુંક વાપરવાનું ને એ બધું સામે બોને અત્યારે પીર્યું ને હવે થોડીક વાર બગીચામાં પણ જવા દઈ. તમને સવારે બતાવ્યું હતું એ માયલી કંઈક હાલત છે. હજી જો પીરું છે એટલે બગીચામાં જાજુ જ નથી મૂક્યું. આ બાજુ આગળ ઠામડા વિસરા હોય ને એ થોડુંક નામ્યું છે. ને બાકી હજી અહીંયા ભરવાનું તો ચાલુ જ છે. તો હવે આ બાજુ બગીચામાં થોડી વાર જવા દઈ. બધી જો આ સેતુરની જે ડાળી આવે ને એ લગાવી હતી પણ એ ન થઈ, કેમ કે તડકો જેટલો છે તમને ખ્યાલ છે. ને આ અડવી લગાવી છે તો એનું પાન પણ સુકાવા મીનું તમે જોવો. સવારે આપણે ઓલરેડી વાત કરી જ છે. જે આ બાજુ જો પાઇપ લાઈન છે અહીંયા સુધી આપણે લઈ જવાનું, કેમ કે એ બાજુથી પાણી આ બાજુ આવશે એ રીતનું છે. એટલે આ જે અહીં થોડોક પાઇપલાઇનનો હાંધો કરવાનો એટલે પેલી સાઈડ લીંબુડીનો
ખડ કે એ બાજુથી આવશે ને અહીંયા કણે આપણે તમને બતાવી જો બોન એને શું કર્યું ખબર અહીંયા જો મોટું નહાન થાય ને બધા આડા અવરા કરી નાખ્યા જે પાણી ખેંચવાનું આવે ને એ આ બાજુ લગાવી દીધું હતું ને આ બાજુ ના સાઈડ એ રીતનું બધું હતું મોટર અહીંયાથી ચાલુ કર્યું તો એમાં એટલી ખુશ થઈ જાય કે બધા હાંધા આડા અવરા કરી નાખ્યા જો એ તો હું કરી નાખીશ પણ ત્યાં તેરા કેનું પાછું જો અહીંયા તમને બતાવું ને આ લબડ બબડ બધું એકદમ પેક કરી નાખેલું નીકળતા એટલી વાર લાગે પણ પાણી ક્યાંથી નીકળે જે બાજુ પાણી લેવાનું એ બાજુ ત્યાં જવા દીધું છે પણ આપણે અંદર હાંધો કરીએ સામેની પાઇપમાંથી જે પાણી ખેંચવાનું છે એના બદલે એ હાંધો અહીંયા કરી નાખ્યો જે મોટર છે એ બહાર ફેંકે ખેંચીને એ રીતનો ને જે આ જો આ પાઇપ રહ્યો ને આ પાઇપ અહીંયા ખંડ લગાવી દીધો હતો ટૂંકો આવે જોકે ઓલરેડી ખ્યાલ તો આવી જ જાય કેમ કે આમાંથી પાણી થોડું થોડું આવતું હતું આપણે પેલી સાઈડ હાંધો કર્યો ને એમ એટલે તો આ બાજુ ભાઈ છે અત્યારે પાઇપલાઇનનો હાંધો કરે આપણે વાત કરીએ તો ચાલો મિત્રો હવે આપણે વ્લોગને પૂર્ણ કરીએ જો પાણી ભરવાનું કામ ચાલુ હતું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે નાહી અને ફ્રેશ પણ થઈ ગયા તો હવે કામ બીજું કાંઈ નથી જો મોટરને એ તો બધું બંધ કરી દીધું છે હવે જ્યાંથી આપણે પાણી લીધું છે ને એ જગ્યાએથી પાઇપલાઇન નીકાળી ને પાછું જે અહીંયા આપણે જેમ વાલ ને એ બધું હોય એમ ફરીને પાછું ગોઠવવું પડે કેમ કે અહીંયાથી જે વાડી છે એને અહીંયાથી પાઇપલાઇન પસાર થાય બીજી વાડીએ પાણી લઈ જવા માટે તો એટલા માટે તો જે આપણે પાઇપલાઇન અંદર બધું છે તો બધું નીકાળીને જેમ હોય એમ કરી નાખી તો તમને મળીએ આગળ જલ્દી નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધા મિત્રોને જય ભારત તો ચાલો હવે બંધ કરવા માટે જઈએ